તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ કે આપણને 19મો હપ્તો ક્યારે મળશે. વાત કરું નરેન્દ્ર મોદીજીની, તો એમણે એક એલાન કરેલું કે જેટલા પણ ખેડૂતો જે છે એને 6,000 રૂપિયા વાર્ષિક સહાયની મદદ મળશે. અને આ જે સહાય છે તે 2018થી ચાલુ આવે છે. અત્યાર સુધીના જેટલા પણ ખેડૂતો જેણે રજીસ્ટ્રેશન કરેલું છે એ બધાને 2,000 રૂપિયા કરી અને 6,000 રૂપિયા પૂરા પાડવામાં આવે છે. હવે વાત થાય કે 19મો હપ્તો આપણને ક્યારે મળશે. વાત થાય ખેડૂતોની, તો 10 કરોડ જેટલા એવા ફાર્મર્સ છે, એટલા ખેડૂતો જે છે જેને આ હપ્તો હર વર્ષે મળે છે. હર 2,000ના જે હપ્તા છે એ 10 કરોડ લોકો સુધીને આ હપ્તા પહોંચે છે. હવે વાત કરીએ આપણે કે 19મો હપ્તો જે છે તે આપણને મળશે નહીં મળે. મળશે તો ક્યારે મળશે, અને નહીં મળે તો શું કામ નહીં મળે, અને એને મેળવવા માટે આપણે શું કરી શકીએ. 19મો હપ્તો પહેલાં આપણને સૌથી પહેલાં KYC આપણી પૂરી હોવી જોઈએ. હવે KYCમાં શું હોય કે ભાઈ નાનું મોટું વસ્તુ હોય, કંઈક એવું થાય કે આપણે એક નાની વસ્તુ આપણે ભૂલી જાય ને તો હપ્તો ના મળે, એવું થાય, મિસિંગ થઈ જાય, એક હપ્તો ના મળે આપણને, એવું ઘણીવાર થતું હોય છે. મારી પાસે ઘણા એવા ખેડૂતો જે છે જેની નાની નાની મિસ્ટેક હોય અને એ હપ્તો ના મળે, ડેટ વહી જાય, પછી પાછું તો આવવાનું નથી, આવતા વર્ષે આવે, આવતો હપ્તો જ્યારે આવે ત્યારે એમને મળે. હવે 2,000 રૂપિયાનો હપ્તો છે. હવે એક નાની વસ્તુ એ કે આપણને જે મોબાઈલ નંબર છે ને એ અપડેટ હોવો જોઈએ આધાર કાર્ડની સાથે. નાની એવી વસ્તુ જે ઘણા લોકોનો ના હોય તો ના મળે એમને હપ્તો, એમના સુધી પહોંચે જ નહીં, કેમ કે આમાં સિસ્ટમ હોય, એક સાથે ફ્લો જ જતો હોય હપ્તાનું, સમજ્યા તમે. તો આમાં અમુક ઓલા ખેડૂતો હોય જેને મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક ના હોય તો એને ફરજિયાત મોબાઈલ નંબર લિંક કરાવવાનો રહેશે. બીજું ખાસ વસ્તુ છે આ 19મા હપ્તામાં, આ જો તમે ના કરો તો તમને હપ્તો ના મળે. આધાર કાર્ડ જે છે તમારું એ અપડેટેડ હોવું જોઈએ. આધાર કાર્ડમાં એવું ના હોવું જોઈએ કે તમારે જૂનું આધાર કાર્ડ છે કે એમાં તમારે કંઈ પણ સ્પેલિંગ મિસ્ટેક છે કે હજી તમારે મોબાઈલ નંબર અપડેટ કરેલો છે કે નથી કરેલો, ફોટોસને જે પણ તમારે અપડેટેડ છે ને, આખું આધાર કાર્ડ તમારું અપડેટેડ હોય તો 19મો હપ્તો તો તમને મળશે જ. 19મા પછી પણ જેટલા હપ્તા મળશે ને, જેટલી પણ યોજનાઓ હશે ને એમાં તમને લાભ મળશે. પણ સૌથી પહેલાં જે તમારું આધાર કાર્ડ મોસ્ટ એન્ડ મેન ઇમ્પોર્ટન્ટ જે છે તે તમારું અપડેટેડ હોવું જોઈએ. વાત કરીએ હવે કે આપણને આ હપ્તો ક્યારે મળશે. તો સૂત્રોના આધારે જે હિસાબથી આપણને ન્યૂઝ જોવા મળે છે એ હિસાબે આપણને જાન્યુઆરી 2025ની આજુબાજુમાં આપણને આ હપ્તો મળશે. હવે આ હપ્તોને લેવા માટે આપણને મળ્યો છે કે નહીં મળ્યો કેવી રીતના ચેક કરવાનું. તો હપ્તાને ચેક કરવા માટે એક વેબસાઇટ છે, PM કિસાન યોજના કરીને જે ઓફિશિયલ આપણી વેબસાઇટ છે એમાં તમારે જવાનું રહેશે. હજી નોટિસ બહાર નથી આવેલી, એટલે જેમ તમે એ વેબસાઇટની અંદર જશો એટલે એક નોટિફિકેશન, એક અપડેટનું તમને ત્યાં ઓપ્શન આવશે. હવે એ ઓપ્શન ઉપર તમે જો ક્લિક કરો તો ત્યાં તમારે એક હર ગામડા વિશે, હર જિલ્લા વિશે તમને એક ફાઇલ જોવા મળશે. એ ફાઇલમાં તમારું નામ છે કે નથી, જો તમારું નામ હોય એમાં તો તમને એ હપ્તો મળશે. એકાદ દિવસ આગળ પાછળ કદાચ થઈ શકે પણ એ હપ્તો તમને મળશે. અને જો તમારા ગામમાં કે તમારા શહેર જિલ્લામાં તમારું એના સંખ્યામાં તમારું નામ ના હોય તો તમને હપ્તો નહીં મળે. ભલે પછી તમે અઠવાડિયું રાહ પણ જોઈ લ્યો તો પણ તમને હપ્તો નહીં મળે. તો જે PDF ડાઉનલોડ કરવાનો વિડીયો છે એ પણ આપણે આ ચેનલમાં મૂકીશું. જ્યારે હપ્તો બહાર પડશે, જ્યારે આપણને એ PDF મળશે ત્યારે આપણે પાછો આના ઉપર એક વિડીયો બનાવીશું. પણ એ જ વાત કે ભાઈ જાન્યુઆરી 2025 પહેલાં જે પણ આપણા ડોક્યુમેન્ટ છે ખેડૂતના એ એકદમ પ્રોપર હોવા જોઈએ તો જ હપ્તો મળશે. નહીંતર ચૂકી જશો તો પાછો હપ્તો આવવાનો નથી, એ પાછો નેક્સ્ટ રાઉન્ડ આવે ત્યારે જ મળશે. બસ, તો આજના આ વિડીયોમાં આટલું જ. અને ખેડૂતને લગતી તમામ માહિતી માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.